deep breathe in. Let it go. શ્વાસ અંદર બહાર. થોડી ક્ષણો આમ જ બેસીશું. આ કર્યું આપણે યોગિક શ્વસન, જેનાથી આપણું મન, શરીરના બધા સેલ્સ શાંત થાય છે. આપણી ચિત્ત વૃત્તિ બહારથી અંદર તરફ કેન્દ્રિત થાય છે. સૌથી પહેલા શરીરના 7 ચક્રોમાંથી આપણે મૂલાધાર ચક્ર, કરોડરજ્જુનો સૌથી નીચેનો પોઈન્ટ, એ તરફ આપણું ધ્યાન લઈ જઈશું. એનસનો ભાગ એટલે કે ગુદામાર્ગ સહેજ અંદરની તરફ ખેંચી લેવો અને જ્યાં વાઇબ્રેશન અનુભવ થાય છે ત્યાં જ આપણું રૂટ ચક્ર છે, મૂલાધાર ચક્ર એ જગ્યા ઉપર છે. આપણી સિક્યોરિટી, સેફટી માટે રિસ્પોન્સિબલ છે. નીચના અંગોને સારી રીતે ચલાવવા માટે રિસ્પોન્સિબલ છે મૂલાધાર ચક્ર. ત્યાં ધ્યાન કરો, લાલ રંગની એનર્જી ફેલાઈ રહી છે. ક્લોકવાઇઝ એ ચક્ર ફરી રહ્યું છે. આ ચક્રનો બીજ મંત્ર છે લમ. લાલ રંગની ઉર્જા જ્યાં વાઇબ્રેશનનો અનુભવ થાય છે તે જગ્યા ઉપર આપણું ચક્ર છે. ચક્ર ક્લોકવાઇઝ ખૂબ જ સારી રીતે ફેલાઈ રહ્યું છે, ફરી રહ્યું છે. લાલ રંગની ઉર્જા ફેલાઈ રહી છે, વધી રહી છે. આ સાથે જ આપણે એનો બીજ મંત્રનો ઉચ્ચાર કરીશું, એ છે લમ. મારી સાથે સાથે તમે પણ કરજો. એક ઊંડો શ્વાસ લઈશું. લમ. ખૂબ જ શાંતિથી ઊંડો શ્વાસ. લમ. 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 ધ્યાન ત્યાં જ કેન્દ્રિત રાખજો. સાથે ઉચ્ચાર કરો ખૂબ જ સરસ રીતે. લમ. 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 મારું ચક્ર
પાવરફુલ થઈ રહ્યું છે, એક્ટિવેટ થઈ રહ્યું છે. લાલ રંગની ઉર્જા મારા રૂટ ચક્રમાં વધી રહી છે. આ ચક્ર મારી સેફટી, સિક્યોરિટી માટે જવાબદાર છે. ચક્રના એક્ટિવેટ થવાથી મને સલામતીનો અનુભવ થઈ રહ્યો છે. સ્વાધિષ્ઠાન ચક્ર, સેક્રલ ચક્ર નારંગી રંગની ઉર્જા હોય છે. નાભીથી 4 આંગળી નીચે જેનિટલ્સની પાછળ આ ચક્ર એનું સ્થાન બનાવીને બેઠું છે. ત્યાં ધ્યાન લગાવી દો. નાભીથી 4 આંગળ નીચે જેનિટલ્સની પાછળ સ્વાધિષ્ઠાન ચક્ર છે. ઓરેન્જ રંગની ઉર્જા અહીં અનુભવ કરો. ધ્યાન લગાવી ઓરેન્જ કલર ફેલાઈ રહ્યો છે, વધી રહ્યો છે. ક્લોકવાઇઝ એનર્જી ફરી રહી છે. આપણા જળ તત્વને કંટ્રોલ કરે છે, મનની ચંચળતા દૂર કરે છે, ત્વચાના રોગ મટાડે છે, મનની ક્રિએટિવિટી વધે છે, નવા વિચાર, સંભાવના આપણામાં આવે છે, તેને પૂરા કરવાની હિંમત આવે છે. રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. મહેસૂસ કરો કે ચક્ર બરાબર રીતે પોતાનું કાર્ય કરે છે. જીવનમાં ભરપૂર ઉત્સાહ છે. ચહેરા પર સૌમ્યતાના ભાવ છે. જીવનના પેશનને ઓળખી શકો છો અને જીવન ઉર્જાને એ દિશામાં લગાવી રહ્યા છો. આ ઉર્જા ઉપરની તરફ આવી રહી છે તેવું અનુભવ કરો. ઓરેન્જ રંગની ઉર્જા ઉપરની તરફ આવી રહી છે. બીજ મંત્ર છે વમ. વમ મંત્રનું ચેન્ટિંગ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, વમ, 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 વમ. ચક્ર પર ધ્યાન કેન્દ્રિત રાખીશું. વમ, વમ. ઓરેન્જ રંગની ઉર્જા ઉપર વધી રહી છે. વમ, 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 વમ,
મણિપુર ચક્ર, સોલર પ્લેક્સિસ. આ ચક્ર પીળા રંગની ઉર્જાથી સંચાલિત છે. નાભીથી 4 આંગળ ઉપર આ ચક્ર છે. આ ચક્ર આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સંચાલિત કરે છે. તેના ઉપર પોતાનું ધ્યાન લગાવો. પીળા રંગની ઉર્જાને ફેલાતી મહેસૂસ કરો. આ ચક્ર તમારા પદ, યશ, ધન માટે જવાબદાર છે. સૂર્ય ચક્ર છે. તમારી અંદર નવો જોશ, હિંમત, તાકાત, સેલ્ફ એસ્ટીમ, કોન્ફિડન્સ માટે જવાબદાર છે. નિર્ભય બનાવે છે. આ ચક્ર, તેના પર ધ્યાન લગાવો. જો તમારે દુનિયામાં ફેમ, પૈસા, નિર્ભયતા જોઈએ તો આ ચક્રને એક્ટિવેટ કરવું જોઈએ. ચક્ર ઉપર ધ્યાન લગાવી કલ્પના શક્તિથી આ ચક્રને સારી રીતે ફરતા, પોતાની એનર્જી વાઇબ્રેટ કરતા અનુભવો. પીળા રંગની ઉર્જા નાભીથી 4 આંગળ ઉપર, મણિપુર ચક્ર, સોલર પ્લેક્સિસ, સૂર્ય ચક્ર છે. બીજ મંત્ર છે રમ. ઊંડો શ્વાસ લેતા રમ મંત્રનું ચેન્ટિંગ કરીશું. શ્વાસ અંદર, રમ, રામ, 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 ચક્ર ઉપર પોતાનું ધ્યાન રાખીશું. રામ, 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 રામ. ધીરા ઊંડા શ્વાસ. દરેક વખતે બીજ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે પોતાનું સંપૂર્ણ ધ્યાન જે તે ચક્ર ઉપર કેન્દ્રિત જ રાખો. અનાહત ચક્ર પર ધ્યાન લઈ જઈશું. આ ચક્ર આપણી ભાવનાઓને કંટ્રોલ કરે છે. વિચારોને, પ્રેમ, રિલેશનશિપને કંટ્રોલ કરે છે. આપણા મનમાં કરુણા, દયા, સેવાના ભાવ ઉત્પન્ન કરે છે. સંબંધોને સારી રીતે નિભાવવામાં મદદ કરે છે. સામેની વ્યક્તિને સમજવામાં, પોતાની ભાવનાઓને પ્રદર્શિત કરવામાં, કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે. લીલા રંગની ઉર્જાને
ચેસ્ટની વચ્ચે હૃદયમાં મહેસૂસ કરો. ચેસ્ટની વચ્ચે હૃદયમાં આ ચક્ર આવેલું છે. લીલા રંગની ઉર્જા અહીં ફેલાય છે. આ ચક્ર એક્ટિવેટ થઈ રહ્યું છે. ઇમોશનલ ક્વોશન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે. આજના સમયમાં ઇમોશનલ ક્વોશન્ટ માટે આ ચક્રને બેલેન્સ કરવાથી ખૂબ જ મદદ મળી રહે છે. લીલા રંગની ઉર્જા. બીજ મંત્ર છે યમ. ચેન્ટિંગ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર. યમ 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 યમ. લીલા રંગની ઉર્જા ફેલાઈ રહી છે. યમ. ચેન્ટિંગ ચાલુ જ રાખશો. યમ. અનાહત ચક્ર, હાર્ટ ચક્ર પર ધ્યાન છે. યમ 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 ઉચ્ચાર કરો. યમ 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 સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. માથું સીધું જ રહે તેનું ધ્યાન રાખીશું. નીચેની તરફ ઢળે નહીં. ખૂબ જ શાંતિનો અનુભવ છે. પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. ધીરા ઊંડા શ્વાસ ચાલુ છે. વિશુદ્ધિ ચક્ર, થ્રોટ ચક્ર, આસમાની રંગની ઉર્જા કંઠમાં, ગળામાં મહેસૂસ કરો. આસમાની ઉર્જા આપના ગળાને બરાબર રીતે ચલાવી રહી છે. તમારા કમ્યુનિકેશન માટે જવાબદાર છે આ ચક્ર. લોકો સામે પોતાને સારી રીતે એક્સપ્રેસ કરી શકો, પોતાની વાત સારી રીતે લોકોને સમજાવી શકો, તેના માટે તમને કેપેબલ બનાવે છે, તમને સારા વક્તા બનાવે છે. આ ચક્ર તમને એક લીડર બનાવવા માટે મદદ કરે છે, તમને જ્ઞાનવંત બનાવે છે. તમે પોતાના જ્ઞાનને સારી રીતે લોકો સામે એક્સપ્લેન કરી શકો છો, પોતાની વાત સારી રીતે લોકોને કહી શકો છો. આ ચક્ર સારી રીતે કાર્ય કરી રહ્યું છે. કોઈ પણ કમી હતી
તે પૂરી થઈ ગઈ છે. તમે પ્રસન્ન ચિત્ત રહેવા લાગ્યા છો. બીજ મંત્ર હમ છે. હમ ગળામાં ખાડો પડે છે તે જગ્યાએ તમારા ચક્રને મહેસૂસ કરો. આસમાની રંગની ઉર્જા અહીં ફેલાઈ રહી છે. એક ઊંડો શ્વાસ અંદર ચેન્ટિંગ કરીશું. હમ આસમાની રંગની ઉર્જા ફેલાઈ રહી છે. વિશુદ્ધિ ચક્ર પર મારું ધ્યાન. પરમ શાંતિનો અનુભવ છે. મારા બધા જ ચક્રો એક્ટિવેટ થઈ રહ્યા છે. હું પરમ શાંતિનો અનુભવ કરું છું. આજ્ઞા ચક્ર બંને આઈબ્રોની વચ્ચે ચાંદલો કરીએ છીએ તે સ્થાન અને બંને કાનની વચ્ચે લાઈન કરતા જે પોઈન્ટ મળે છે ત્યાં ડાર્ક બ્લુ રંગની ઉર્જા ફેલાઈ રહી છે. ત્યાં મારું આજ્ઞા ચક્ર છે. બંને આઈબ્રોની વચ્ચે બંને કાનની વચ્ચે જે પોઈન્ટ કોમન મળે છે ત્યાં છે આજ્ઞા ચક્ર. ડાર્ક બ્લુ રંગની ઉર્જા અહીં છે, ફેલાઈ રહી છે. આ ચક્ર તમારા ઇન્ટ્યુશન પાવર માટે જવાબદાર છે. તમારી દિવ્ય શક્તિઓ માટે જવાબદાર છે. બ્રહ્માંડમાંથી આવતા સંદેશા તમે સમજી શકો, માઇન્ડ રીડિંગ કરી શકો, ટેલિપથી કરી શકો, હીલિંગ કરી શકો. તમારા વિઝનને વધારે છે. દૂર સુધી જોઈ શકવાની તમારી ક્ષમતા વધારે છે. આ ચક્ર ફેલાઈ રહ્યું છે. ઉર્જા થર્ડ આઈમાં વધી રહી છે તેવું મહેસૂસ કરો. બહુ બધા દિવ્ય રંગો તમે જોઈ શકો છો. થર્ડ આઈ એક્ટિવેટ કરવામાં મદદ કરશે આ ચક્રનું એક્ટિવેશન. બીજ મંત્ર છે ઓમ.
ચેન્ટિંગ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, રિલેક્સ બોડી રાખીશું. ચક્રમાં ધ્યાન કેન્દ્રિત છે. ડાર્ક બ્લુ રંગની ઉર્જા ફેલાઈ રહી છે. પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. સહસ્ત્રાલ ચક્ર, ક્રાઉન ચક્ર, માથાનો સૌથી ઉપરનો ભાગ, ત્યાં પોતાનું ધ્યાન લઈ જઈશું. સફેદ રંગની ઉર્જા ફેલાઈ રહી છે. અહીં શાંતિ, સન્નાટો, શૂન્યતાનો અનુભવ કરવાનો છે. આ ચક્ર તમારું સર્વોચ્ચ શિખર છે. તમારી ચેતનાનું સૌથી ઊંચું કેન્દ્ર છે. અધ્યાત્મ યાત્રાનું મહત્વપૂર્ણ સ્થાન છે. શરીરનું સૌથી અંતિમ બિંદુ છે. જો અહીં સુધી પહોંચ્યા તો તમે મહામાનવ, મહાચેતનાના રૂપમાં વિકસિત થઈ ચૂક્યા છો. તમે ભૌતિક શરીરમાં આવવાના પોતાના મહાન હેતુને પૂરો કરી ચૂક્યા છો. હવે આગળની યાત્રા કરવાની છે. અહીં સફેદ રંગની ઉર્જા, વાયોલેટ રંગની ઉર્જા અથવા ગોલ્ડન રંગની ઉર્જાનો અનુભવ થઈ શકે છે. વાયોલેટ આ જ ચક્રનો કલર છે. સફેદ રંગ આપણા આત્માનો રંગ છે. ગોલ્ડન સોનેરી રંગ દિવ્ય ઉર્જા એટલે કે પરમાત્માનો રંગ છે.
મન બિલકુલ શાંત છે, આનંદિત છે, શાંત છે, આનંદિત છે. ધીમા ઊંડા શ્વાસ ચાલુ છે. બધા જ ચક્રો એક્ટિવેટ થઈ ચૂક્યા છે. જીવન આનંદથી ભરપૂર છે. પરમ શાંતિનો અનુભવ છે. બંને હાથ જોડી ધન્યવાદનો ભાવ પોતાના પ્રત્યે, પોતાના ગુરુ પ્રત્યે, બ્રહ્માંડ પ્રત્યે જરૂરથી રાખવો. ધન્યવાદનો ભાવ છે. બંને હાથ જોડી દઈશું. પોતાનો આભાર માનીએ છીએ. પોતાના ગુરુનો આભાર માનીએ છીએ. બ્રહ્માંડનો આભાર માનીએ છીએ. થેન્ક યુ.